અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ અને મહિલા સેલ તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અને તેમજ જે સ્થાનિક પોલીસ સ્ટેશનોની ટીમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મહિલા સેલ અને AHTUનું એક વીકથી ડ્રાઈવનું આયોજન કરેલું હતું અને શનિવારે તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનો પણ આ ડ્રાઈવમાં જોડાયા હતા. આ ડ્રાઈવ દરમિયાન શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલો, જાહેર સ્થળો જેમાં શોપિંગ મોલ્સ કે મોટા શોપિંગ કોમ્પ્લેક્સીસ હોય છે જ્યાં વધુ માત્રામાં પબ્લિક આવતી હોય છે, તેમજ મંદિરો અને આવા સ્થળો ઉપર જ્યાં ભિક્ષાવૃત્તિની પ્રવૃત્તિ ધ્યાન પર આવે, જેમાં ખાસ કરીને નાના બાળકોનો ઉપયોગ થતો હોય ભીખ માગવાની પ્રવૃત્તિમાં, આવા ઈસમોને ટાર્ગેટ કરી અને કુલ 51 જેટલા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મા બાપ છે આ બાળકોના, જે આ બાળકોનો ભીખ માગવા માટે ઉપયોગ કરી રહ્યા હોય, આ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી અને પૂછપરછ તેમજ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.